जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थीओ मित्रों, अगाउना सेशनमां आपणे विधेयनी व्याख्या जोई, तेनी साथे संलग्न विधेयना प्रदेश, सहप्रदेश अने विस्तारने पण जोया। हवे आजना सेशनमां आपणे अमुक किंमतो शोधता शीखीशुं। विधेयनो विस्तार कई रीते शोधवो ते जोवानुं छे अने साथे साथे विस्तारनी किंमत आपी होय, विस्तारनो गण आप्यो होय तो प्रदेश गण कई रीते शोधवुं એટલો વિભાગ આજે આપણે જોવાના છીએ। તો શરૂ કરીએ આપણા દાખલાનો સેશન। સૌથી પહેલા તો મિત્રો વિભાગ સી છે, એની અંદર આપણને દાખલા નંબર 14 આપેલો છે, જેની અંદર વિધેય આપણને દર્શાવેલું છે। વિધેય આપણે લખી લઈએ। માત્ર પહેલા કિંમત શોધવાની છે, જે એના સંદર્ભમાં જોઈએ। ધીરે ધીરે આપણે આગળ વધીશું। 5 ની x ઘાત છે, ધ્યાન રાખજો મિત્રો, કોઈ પણ સંખ્યા હોય એની શૂન્ય ઘાત, સપોઝ a raised to 0 હોય તો એનો જવાબ હંમેશા શું થાય છે? 1 થાય છે। આ વાત ખાસ ધ્યાન રાખજો। એટલે હવે આપણે આમાં શોધવાની છે કિંમત f of 0। એટલે માત્ર આપણે x ની જગ્યાએ 0 મૂકીશું, એટલે કે x બરાબર 0 મૂકતા f of 0 6 જ્યાં જ્યાં મિત્રો x દેખાય ત્યાં ત્યાં ખાલી આપણે x ની જગ્યાએ 0 મૂકવાનો છે, બાકી બીજે ક્યાંય કશું નહીં કરવાનું। પ્લસ માઇનસ જેમ છે એમ જ રહેવા દેવાના છે। એટલે કે 0 ની 3 ઘાત એટલે નેચરલી 0 થાય। 0 ઘાત હમણાં જ કીધું એ પ્રમાણે 1 થશે, આ 5 થશે, એટલે 0 - 1 + 5 એટલે f of 0 0 આગળ જે છે એ પ્રતિબિંબ આપણને મળશે 5 - 1 એટલે કે 4। તો મિત્રો પહેલી નોર્મલ કિંમત શોધવાવાળો એક દાખલો જોયો, જે આપણને વિભાગ બી ની અંદર પૂછી શકાય એવો છે। આમ તો ભલે સી માં આપે ચોપડીની અંદર, આ છે પ્રોપર સી વાળો દાખલો કહી શકાય। આની અંદર આપણે કરવાનું શું મિત્રો? તો પહેલા તો એક વિધેય આપેલું છે, સામે પૂછ્યું છે f of 3 + f of -3। જે રીતે આપણે હમણાં f of 0 શોધ્યો મિત્રો, એ રીતે બે કિંમતો આપણે શોધવી પડશે અને પછી બંનેનો સરવાળો। એટલે પહેલા તો આપણે વિધેય લખી દઈએ। fx આપણને આપેલું છે x ની 3 ઘાત ઓછા 2x વત્તા 1/x। પહેલા f of 3 શોધીએ, એટલે કે પહેલા આપણે x બરાબર 3 મૂકી દઈએ। x બરાબર 3 મૂકતા હવે x બરાબર 3 ક્યાં ક્યાં મૂકવાના? તો જ્યાં જ્યાં મિત્રો તમે અહીંયા x જુઓ છો, 3 બાજુ, જમણી બાજુએ 3 અને એક ડાબી બાજુએ, એ રીતે 4 જગ્યાએ મૂકવાનું છે। ધ્યાન રાખજો, ઘન છે અહીંયા x ની જગ્યાએ 3, 2 m -m x ની જગ્યાએ 3 અને 1/3 એટલે 3 * 3 9 * 27 -3 * 6 વત્તા 1/3। પહેલા 27 માંથી મિત્રો 6 બાદ કરી દેવાના, એટલે વધે 21 વત્તા 1/3। 21 × 3 કરીએ એટલે 63 વત્તા 1/3, એટલે આનો જવાબ મળશે આપણને 64/3। હવે મિત્રો f of 3 મળ્યું એ જ f of -3 મળે એવું જરૂરી નથી, તો શું મળશે? તો એના માટે હવે આમાં x બરાબર -3 મૂકી દઈએ x ની જગ્યાએ। તો f of -3 -3 ની 3 ઘાત, કોઈ પણ ઋણ સંખ્યા હોય મિત્રો તો એની એકી ઘાત હંમેશા ઋણ રહે, બેકી ઘાત હંમેશા ધન થાય। ઘણા બધા નિયમો ગણિતના છે, અહીંયા આ ચેપ્ટરમાં એપ્લાય થઈ રહ્યા છે। અને 1/-3 એટલે 3 * 3 9 * 27 પણ કેવા થશે? ઋણ, કારણ ઘાત કેટલી છે? 3 -3 * 6। હવે આ પ્લસ માઇનસ છે એટલે નિશાની માઇનસ થાય। ધ્યાન રાખજો, માઇનસ નીચે હોય ઉપર હોય, આપણે માઇનસ જ ગણીએ છીએ આખી સંખ્યા। પહેલા આપણે બાદબાકી માત્ર પહેલા બે કિંમતોમાં જેમ અહીંયા બાદબાકી કરી હતી એવી રીતે ત્યાં થશે। એક ઋણ છે એક ધન છે, મોટાની નિશાની -27 અને 6 એટલે આ થશે -21 -1/3। જવાબ લગભગ સેમ મળી રહ્યા છે। 21 × 3 એટલે -63 ઓછા 1/3 એટલે આનો જવાબ આપણને મળ્યો, પહેલામાં +64 હતું, આમાં આપણને મળ્યું -64। દરેક દાખલામાં જરૂરી નથી આ જવાબો સમાન જ મળે। હવે આપણે સરવાળો કરવાનો છે f of 3 + f of -3। નેચરલી તમે સરવાળો તમે જોઈ શકો છો, દેખાય જ છે આપણને, +64/3 આ થશે -64/3 એટલે અલ્ટિમેટલી છેલ્લે આનો જવાબ શું થશે? 0 થશે। તો આ દાખલો જે છે વિભાગ સી ની અંદર આપેલો છે, 2 માર્ક માટે પૂછી શકાય એવો છે જ, બરાબર? ધ્યાન રાખવાનું, આવા દાખલાઓ ઘણા બધા આપેલા છે, વર્ગખંડમાં આપણે એની ચર્ચા કરીએ જ છીએ। અહીંયા બેઝિક ડેમો માટે જરૂરી છે એવા દાખલા હું તમને ગણાવી રહ્યો છું। આગળ વધીએ, વિભાગ સી નો જ 8મો દાખલો, જે કામ આપણે હમણાં કર્યું એના જેવું જ છે। આગળ f of 3 + f of -3 હતું,
અહીંયા f(2) માઇનસ f(-2) છે. વિધેય આપણી સમક્ષ તૈયાર છે મિત્રો. તો સૌથી પહેલા આપણે વિધેય લખી દઈએ fx બરાબર 1 માઇનસ, થોડુંક અહીંયા ધ્યાન રાખવાનું છે, હમણાં જ મેં કીધું હતું એ પ્રમાણે કોઈ પણ સંખ્યાની બેકી ઘાત હંમેશા ધન હોય છે, એકી ઘાત હંમેશા ઋણ હોય. તો બે કિંમતો આપણે 1 બાય 1 મૂકીશું. માત્ર મિત્રો બે જગ્યાએ x મૂકવાના છે આપણે અહીંયા. એટલે કે પહેલા x બરાબર +2 મૂકતા, એટલે f(2) 1 માઇનસ 1/1 માઇનસ 2 નો વર્ગ, એટલે 1 માઇનસ 1/1 ઓછા 4 થશે. છેદમાં અહીંયા ધ્યાન રાખજો મિત્રો, અહીંયા થશે -3, 1 ઓછા 4 એટલે -3. હવે અહીંયા આગળ માઇનસ છે, આગળ માઇનસ છે. હમણાં જ આગળના દાખલામાં મેં તમને આ જ વસ્તુ સમજાવી હતી. અહીંયા માઇનસ પ્લસ, તો પ્લસ માઇનસ આપણે માઇનસ લખ્યું હતું. અહીંયાની અંદર માઇનસ માઇનસ છે એ આપણી સમક્ષ થશે પ્લસ. છેલ્લે આનો લસા લઈ લેશો એટલે કે 3 × 3 + 1/3, એટલે કે ટૂંકમાં f(2) જે છે એનું મૂલ્ય આપણને મળશે 4/3. બરાબર, એટલે f(2) નું મૂલ્ય 4/3 મળ્યું છે. હવે એ જ રીતે x ની જગ્યાએ -2 મૂકીએ. ગમે તે કિંમત મૂકો મિત્રો, ધન મૂકશો કે ઋણ મૂકશો, આપણે હમણાં જ કીધું એ પ્રમાણે અહીંયા વર્ગ આપેલો છે એટલે જવાબ હંમેશા ધન મળશે. એટલે -2 1 માઇનસ 1/1 x ની જગ્યાએ, એટલે કે આ જગ્યાએ આપણે મૂકવાનું છે -2 નો વર્ગ કરો તો એ હંમેશા ધન જ થશે. એટલે આમાં તમારે સાદું રૂપ હમણાં જે આપ્યું આખું એનું એ જ રહેશે, 1 + 1/3, એટલે આને આપણે લખી શકીશું સીધું 4/3. બંને કિંમતો કેવી મળી? સમાન. લાસ્ટ વાળામાં બે કિંમતો વિરુદ્ધ નિશાની વાળી હતી, હવે બે કિંમતો સમાન નિશાની વાળી છે. અને છેલ્લો ભાગ હવે f(2) માઇનસ f(-2), એટલે f(2) છે 4/3, -2 છે 4/3, વચ્ચે નિશાની માઇનસ, આનો જવાબ પણ આવશે 0. તો હવે જોઈ લઈએ આપણે આગળનો દાખલો, જેની અંદર આટલી બધી મહેનત આપણે કરી. વિસ્તાર શોધવાની પ્રક્રિયા કેવી રીતે હોય, પહેલા લેક્ચરની અંદર મેં છેલ્લે એક દાખલામાં સમજાવ્યું હતું. x ની જે પણ, એટલે કે પ્રદેશગણની જે પણ કિંમત હોય એને આપણે x કહીએ છીએ. આમ તો આ દાખલાની અંદર મિત્રો પ્રદેશગણ એ લોકોએ મૂળભૂત રીતે કેપિટલ N આપેલો છે, બરાબર, પણ એમાં અહીંયા કીધું છે એનો પ્રદેશગણ લેવાનો છે, એટલે df કહી શકાય પ્રદેશગણ માટે. આપ્યા પ્રમાણે માત્ર 3 કિંમતો જ લેવાની છે, બરાબર. તો એના સંદર્ભમાં હવે વિધેયમાં કિંમતો મૂકવાની, જે જવાબો મળે એ બધા જ જવાબોનો ગણ, એને આપણે કહીશું વિસ્તાર. પ્રતિબિંબોનો ગણ, એને આપણે કહીશું વિસ્તાર. હવે પહેલા x બરાબર 0 મૂકી દઈએ, તો f(0) એટલે કે 0 - 3, નીચે 0 + 4, ઉપર આવશે જવાબ -3, નીચે આવશે 4, એટલે જવાબ આવી ગયો આપણી સમક્ષ. x બરાબર 1 મૂકવાનો કીધો છે, x બરાબર 1 મૂકતા f(1), ધ્યાન રાખજો x જ્યાં જ્યાં છે એટલે 3 જગ્યાએ આપણે 1 મૂકવાનું છે, એટલે 1 - 3 એટલે -2, નીચે 5 એટલે -2/5 થશે મિત્રો. અને છેલ્લે x બરાબર 2 મૂકવાના છે, એટલે કે x બરાબર 2 મૂકતા f(2) એટલે કે 2 - 3/2 + 4, 3 જગ્યાએ આપણે માત્ર કિંમત મૂકવાની હતી, એટલે -1 ના છેદમાં શું આવશે? 6. 4 અને 2 6 થશે. તો આ જે જવાબો મળ્યા, પ્રતિબિંબો મળ્યા, તેના ગણને આપણે વિસ્તાર ગણ કહીએ છીએ. વિસ્તારના સંકેતમાં RF લખાય છે, વિધેય f છે એટલે. બધા જવાબો છે મિત્રો એને આપણે છગડીયા કૌંસમાં લખી દઈએ, એને ગણમાં લખી દઈએ, તો આપણને આપણો શું મળી જશે? વિસ્તાર મળી જશે. તો જ્યારે પણ વિસ્તાર મેળવવાનો હોય ત્યારે તમારે x ની જે જે કિંમતો પ્રદેશ ગણમાં આપી હોય એ કિંમતો મૂકવાની, જવાબ મળે એને આપણે કહીએ છીએ વિસ્તાર ગણ. ત્યાર પછી હવે થોડાક એક સ્ટેપ આગળ જઈએ. હવે અહીંયા પ્રતિબિંબ આપેલું છે, ટૂંકમાં પ્રશ્ન જે છે થોડો બદલાય છે મિત્રો. અહીંયા આગળના દાખલામાં કેવું હતું કે પ્રતિબિંબો આપણે શોધ્યા, 3 જવાબો શોધ્યા. હવે એવું કે છે કે x ની કઈ કિંમત માટે પ્રતિબિંબ 0 થાય. પ્રતિબિંબ 0 થાય એનો મતલબ એ લોકો એવું કહેવા માંગે છે કે કઈ કિંમત માટે fx બરાબર જવાબ તમને આપી દીધો છે. જવાબ આપ્યો હોય એનો મતલબ આપણને વિસ્તારના ઘટકો આપે છે. એ માત્ર એક જ ઘટક માટે છે. પછી આના પછીનો દાખલો છે એમાં હું તમને વિસ્તાર પરથી બધા જ પ્રદેશના ઘટકો કઈ રીતે શોધવા એ આના જ આધારથી આપણે જોઈશું. તો હવે fx બરાબર 0 ક્યારે મળે? તો કંઈ નહીં કરવાનું મિત્રો, જે વિધેય હોય એ વિધેય આખે આખું અહીંયા મૂકી દેવાનું.
શૂન્ય સાથે ગુણાકાર કરો એટલે શૂન્ય થાય, એટલે 2x - 4 બરાબર 0 માટેની નિશાની કરવાની, એટલે કે 2x બરાબર 4 માટે x બરાબર 4/2. માત્ર આમ તો એક માર્કમાં પૂછી શકાય એવો ભાગ છે. x ની જગ્યાએ તમારે ચેક કરવું હોય તો મૂકવાનું, 2 દુ 4, 4 ઓછા 4 એટલે 0. નીચે ગમે તે હોય, શૂન્યના છેદમાં કંઈ પણ મૂકો તો જવાબ શું આવશે? શૂન્ય. તો આ માત્ર એક કિંમત મળી આપણને, જે એના માટે પ્રતિબિંબ એ લોકોએ આપણને શૂન્ય આપ્યું હતું. હવે આપણે અગત્યનો એક દાખલો જોઈ લઈએ. તો વિભાગ સી નો 7મો દાખલો છે મિત્રો. હવે આપણને અહીંયા વિસ્તાર RF આપેલો છે, વિસ્તારના 3 ઘટકો છે, એટલે કે દરેકે દરેક એ પ્રતિબિંબ છે એવું સમજવાનું રહે. આની અંદર RF આપેલો છે આપણને, બરાબર. વિસ્તાર -2, -1 અને 0. વિધેયનું મૂલ્ય આપણને આપ્યું છે, અહીંયા px લખ્યું છે, fx ની જગ્યાએ કઈ વાંધો નહીં, જે બી વિધેય આપ્યું હોય. આપણને યાદ જ છે કે વિસ્તાર આપ્યો હોય તો આ બધી કિંમતો જે છે એ પ્રતિબિંબ કહેવાય. માટે પહેલી ગણતરી આપણે કરીશું px બરાબર -2. ત્યારબાદ બીજી ગણતરી આપણે કરીશું px બરાબર -1 અને છેલ્લી ગણતરી કરીશું એ જ રીતે મિત્રો p of x બરાબર 0. આ 3 કિંમતો છે એ ગણતરી આપણે કરવાની છે. પછી જે x ની કિંમતો મળે એના ઉપરથી જે તૈયાર થાય ગણ, એને જ આપણે કહીએ છીએ પ્રદેશ ગણ. px ની જગ્યાએ 2x - 3 મૂકવાના છે મિત્રો, એટલે 2x બરાબર -3 પેલી બાજુ લઈ જાઓ એટલે -2 + 3 એટલે એ થશે 1, એટલે x નું મૂલ્ય મળશે આપણને 1/2, એટલે જવાબ આપણને 1/2 મળે. ત્યાર પછી આમાં પણ એ જ રીતે 2x - 3 મૂકીએ, -1 આપ્યું છે, એ જ રીતે આ 3 પેલી બાજુ જાય એટલે એ થશે +3. વિધેયની પ્રક્રિયા સરખી છે, ખાલી જમણી બાજુ સરવાળા બાદબાકી બદલાશે, બાકી આપણે એ જ પ્રક્રિયા બધા વખત કરવાની છે. એટલે કે x બરાબર 2/2, એટલે આના માટે x જે છે એનું મૂલ્ય આપણને મળશે 1. છેલ્લે 0 આપ્યું છે, ફરી એમાં પણ આપણે મૂકવાનું 2x - 3. ટૂંકમાં જ્યારે પણ આપણે પ્રદેશ શોધતા હોઈએ ત્યારે x ની જગ્યાએ આ વિસ્તારના ઘટકો મૂકવાના નથી, એ તો જવાબ છે. એ કયા x માટે આવશે? તો એના માટે ડાબી બાજુએ આપણે આ વિધેય છે એ જ મૂકી દેવાનું દર વખતે, અને તમે એની સાથે જે કિંમતો આપી હોય એની સરખામણી કરશો તો આપણને જે છે એ ઘટકો મળશે. જે પણ x ની કિંમતો છે મિત્રો, તો એ વિધેય જે છે એ વિધેયના પ્રદેશ ગણમાં આવશે. વિધેયનો પ્રદેશ ગણ, હવે જે પ્રમાણે તમે અહીંયા જુઓ છો સંકેતમાં dp લખાશે, કારણ વિધેયનું નામ p વાપર્યું છે. g લખ્યું હોય તો g લખવાનું. જે જવાબો આપણે અથવા જે x ની કિંમતો લઈ આવ્યા મિત્રો, એ x ની કિંમતો જે છે એના ગણમાં રજૂ કરીએ તો એને કહેવાય છે વિધેયનો પ્રદેશ ગણ, બરાબર. તો આપણા અગત્યના બેઝિક અને બહુ જ મૂળભૂત દાખલાઓ ભણ્યા છીએ. હજુ આગળ ઘણા નાનકડા દાખલાઓ જ જોવાના છે, આમાં કંઈ બહુ મોટા દાખલા આવવાના નથી. નેક્સ્ટ સેશનમાં જે આપણે જોઈશું એમાં મિત્રો જોવાના છીએ વિધેયના પ્રકારો અને એના એક દાખલા. તો આજના સેશનમાં આટલે સુધી રાખીશું. જય માતાજી, થેન્ક યુ, ટેક કેર. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.